આઇકોનિક રઘુપતિ રાઘવ પરફોર્મન્સથી લઈને અત્યાર સુધી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના પરફોર્મન્સ એકદમ મેજિકલ રહ્યું છે અને નીતા અંબાણીનો વિઝન એકદમ ક્લિયર હતો, બેસ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ એન્ડ બેસ્ટ ઓફ વર્લ્ડ ટુ ઇન્ડિયા, એન્ડ એ એમને સાચું કરી બતાવ્યું છે. We are trying our best to live up to that promise and shine the spotlight on our Indian artists and artisans on the global stage. દરેક આર્ટિસ્ટ માટે તો આ એક ડ્રીમ સ્ટેજ છે. અહીંયા વર્લ્ડ ક્લાસ સાઉન્ડ, લાઇટનિંગ, એક્ઝિબિશન, ગેલેરીઝ અને ટોપ ઇન્ડિયન શેફ્સ બધી જ ડિટેલ અહીંયા વિચારપૂર્વક ક્યુરેટ કરવામાં આવી છે. ફક્ત ગ્લેમર જ નહીં, એનમેક આખા ભારતના આર્ટિસ્ટને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને એમ્પાવર કરે છે. અને એટલું જ નહીં, ભારતના સ્ટુડન્ટ અને યુથ માટે પણ એ હંમેશા એક્સેસિબલ રહ્યું છે. અને આનો ઇમ્પેક્ટ કેવો રહ્યો? એકદમ ગ્લોબલ. ઝેન્ડાયા અને ગીગી હદીદ જેવા શ્રેષ્ઠ કલાકારોએ આના બહુ જ વખાણ કર્યા છે. જ્યારે રણવીર સિંઘે આને એક એવું પ્લેટફોર્મ જણાવ્યું જેની કલાકારો વર્ષોથી રાહ જોતા હતા. હવે એનમેક ભારતીય ટેલેન્ટને વેનિસ જેવા ગ્લોબલ સ્ટેજ ઉપર લઈ જવા બિલકુલ તૈયાર છે. નીતા અંબાણીના આભાર, જેણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને એક ગ્લોબલ સ્ટેજ બનાવ્યો જેને અત્યારે શ્રેષ્ઠ કલાકારો સલામ કરે છે. માત્ર 3 જ વર્ષમાં તેને ભારતની સોફ્ટ પાવરને દુનિયા સામે રજૂ કરી છે અને આ તો ખાલી શરૂઆત છે.